सूरत रेलवे स्टेशनના પ્લેટફોર્મ નંબર 1 પર 4 રાઉન્ડ ફાયરિંગ, એક વ્યક્તિને આંખમાં ગોળી વાગતા ઘાયલ, રેલવે પોલીસ લાગી તપાસમાં। સીએમ રૂપાણી આજે રાજકોટમાં ગણેશ પાંડાલોની લેશે મુલાકાત, તો હેમુ ગઢવી હોલમાં કલા મહાકુંભનો કરાવશે પ્રારંભ। ગણેશોત્સવનો આજે બીજો દિવસ, 1.5 દિવસના ગણેશજીનું કરાશે વિસર્જન, ભક્તોમાં અનેરો ઉત્સાહ। ઋષિ પાંચમનો તરણેતરમાં મેળો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેશે સ્નાનનો લાભ, ઈશ્વર પટેલ અને કુંવરજી બાવળિયા રહેશે હાજર। અમદાવાદમાં માલધારી વિકાસ સંગઠનની આરટીઓથી ગાંધીનગર સુધી પદયાત્રા, ગૌચરનો કબજો અને પશુદંડ બંધ કરવા સહિતના 6 મુદ્દા સંતોષવાની માંગ। મારા પતિની પૂર્વ પ્રેમિકાની આત્મા કરતી હતી એમને હેરાન, અમદાવાદમાં સામૂહિક આપઘાત કરનાર પરિવારના કેસમાં મોટો વળાંક, પતિ બાદ પત્નીની સુસાઇડ નોટ મળી। ઇન્દોરમાં સૈફીનગર મસ્જિદ જશે પીએમ મોદી, વોરા સમાજના ધર્મગુરુ સાથે કરશે મુલાકાત, આતંકી હુમલાની આશંકાને પગલે સુરક્ષા જડબે સલાહ। નમસ્કાર અને સુપ્રભાત, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ એક સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં પિતાએ પુત્રને ફસાવવા માટે કાવતરું રચ્યું, અલગ રહેતા પત્ની અને પુત્રને ફસાવવા માટે પિતાએ રચ્યું ષડયંત્ર। મિલકતમાં પ્રશ્નને લઈ સગા બાપે કાવતરું રચ્યું અને યુવતીની મદદથી પુત્ર પર દુષ્કર્મનો ખોટો કેસ કરાવવા માટે તરકડ કર્યું। યુવતી સહિત 13 લોકોને પોલીસે ધરપકડ કરી છે। ખોટા કેસ કરાવ્યા પછી મિલકત મુદ્દે સમાધાન માટે મજબૂર કરવાનો પણ કારસો રચવામાં આવ્યો। તો એક પિતા દ્વારા જ પુત્રને ફસાવવા માટેનો કારસો રચવામાં આવ્યો। જૂનાગઢનો આ કિસ્સો છે। આ વિશે વધુ જાણકારી માટે હનીફ જૂનાગઢથી ફોન લાઈન પર જોડાયા છે। જી હનીફ, જે કિસ્સો સામે આવી રહ્યો છે, શું કાર્યવાહી તેના ઉપર ચાલી રહી છે? જે જિલ્લાના આ કિસ્સો છે આખો આમ તો વેરાવળનો છે, પરંતુ જી લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ મિલકત મુદ્દે સમાધાન માટે મજબૂર કરવાનો કારસો પણ રચવામાં આવ્યો હતો। જૂનાગઢમાં પિતાએ જ પુત્રને ફસાવવા માટે કાવતરું રચ્યું, અલગ રહેતા હતા પત્ની અને પુત્ર, જેમને ફસાવવા માટે પિતા દ્વારા જ ષડયંત્ર રચવામાં આવ્યું। મિલકતના પ્રશ્નને લઈને સગા બાપે આ કાવતરું રચ્યું હતું। યુવતીની મદદથી પુત્ર ઉપર દુષ્કર્મનો ખોટો કેસ કરાવવા માટે તરકડ કરવામાં આવ્યું। તો યુવતી સહિત 13 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે। મિલકત મુદ્દે સમાધાન માટે મજબૂર કરવાનો કારસો પણ આ પિતાએ રચ્યો। તો જૂનાગઢમાં પિતાનું કારસ્તાન સામે આવ્યું છે। પુત્રને ફસાવવા માટે કાવતરું પિતા દ્વારા જ રચવામાં આવ્યું। પત્ની અને પુત્ર અલગ રહેતા હતા, જેમને ફસાવવાનું ષડયંત્ર ખુદ પિતાએ કર્યું। મિલકતના પ્રશ્ને લઈને સગા બાપે આ કાવતરું રચ્યું હતું। તો જૂનાગઢનો આ કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં પુત્ર અને પત્નીને ફસાવવા માટે પિતા દ્વારા જ કાવતરું રચવામાં આવ્યું। મિલકત મુદ્દે સમાધાન માટે મજબૂર કરવા માટે પિતા દ્વારા કારસો રચવામાં આવ્યો। તો પત્ની અને પુત્ર અલગ રહેતા હતા અને મિલકત બાબતે, મિલકતના પ્રશ્નને લઈને સગા બાપે આ કાવતરું રચ્યું હતું। તો હાલ તો 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સીએમ રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે। હેમુ ગઢવી હોલમાં કલા મહાકુંભનો સીએમ પ્રારંભ કરાવશે। રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। 4,94,000 કલા રસિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તો જિલ્લા કક્ષાએ 4,40,000 કલા પ્રેમીઓએ તેમાં ભાગ લીધો। વિજેતાઓને કુલ 3 કરોડ 3 લાખના પુરસ્કારો પણ આપવામાં આવશે। તો ગણેશોત્સવનો આજે બીજો દિવસ છે। અમદાવાદમાં હાથી પર ગણેશજીની સવારી નીકળી, ત્યારે વડોદરામાં રાજવી પરિવાર દ્વારા 90 કિલોની ગણેશ મૂર્તિની સ્થાપના કરાઈ। તો સુરતમાં હીરાના દલાલ દ્વારા રૂપિયા 500 કરોડના
હીરાની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ, તો પાટણની અંદર ગજાનન મંડળી દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી। છેલ્લા 141 વર્ષથી ગણેશજીની અહીં ઉજવણી અને મહોત્સવ ઉજવવામાં આવે છે, તો આ તરફ જામનગરમાં આકર્ષક પંડાલ બનાવી ગણેશજીની સ્થાપના કરવામાં આવી। સુરતમાં અનોખા પારદર્શી ગણેશજીની સ્થાપના કરવામાં આવી। ₹500 કરોડના ગણેશજીની સ્થાપના હીરા દલાલ દ્વારા કરવામાં આવી છે। ગણેશજીને 27.74 કેરેટના હીરાથી તૈયાર કરવામાં આવ્યા છે। 2005માં 29,000માં હીરો ખરીદ્યો હતો। છેલ્લા 13 વર્ષથી હીરા દલાલ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। અમદાવાદમાં ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીમાં પ્રદૂષણ ન થાય તે માટે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસે ગણેશ પાંડાલોના આયોજકો સાથે બેઠક કરી। નદીમાં પ્રદૂષણ કઈ રીતે રોકી શકાય તે જોઈએ આ વિશેષ અહેવાલમાં। ગણેશ વિસર્જન માટે નવતર પ્રયોગ, પોલીસે શોધ્યો પ્રદૂષણ રોકવાનો ઉપાય। પંડાલોના આયોજકો સાથે કરી બેઠક, ગુંદાળા દેવનું સ્થળ પર જ કરાશે વિસર્જન। અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ગણેશ મહોત્સવ પૂર્ણ થયા પછી સાબરમતી નદીમાં તેનું વિસર્જન પણ કરવામાં આવશે, ત્યારે નદી પ્રદૂષિત ન થાય તે માટે અમદાવાદ કોર્પોરેશને બનાવ્યા છે કૃત્રિમ કુંડ, પરંતુ હવે અમદાવાદ પોલીસ પણ જળ પ્રદૂષણ અટકાવવા આગળ આવી છે। પોલીસે હવે સ્થળ પર જ ગુંદાળા દેવનું વિસર્જન થાય તે માટે નવતર પ્રયોગ પણ હાથ ધર્યો છે, જેમાં પાણીની તો બચત થશે એ સાથે જ પાણીમાં થતું પ્રદૂષણ પણ અટકાવી શકાશે। આ એક મેરેથોન વર્ક કહી શકાય। અમે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરના તમામ ગણપતિ મંડળોને સાથે રાખી અને મિટિંગનું આયોજન કરેલું। લગભગ રોજની 5-6 મિટિંગો અમે આ બાબતે કરતા। તમામ ગણેશ જે મંડળો છે એ લોકોને અમે લોકો કન્વિન્સ કરવામાં સફળ રહ્યા છીએ કે મોટાભાગની મૂર્તિઓ છે એ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની બને। અમદાવાદમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ગણેશ મહોત્સવનું આયોજન થાય છે। ઉત્સવ બાદ વિશાળ પીઓપીની મૂર્તિઓનું સાબરમતી નદીમાં વિસર્જન કરાય છે, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનું પ્રદૂષણ થાય છે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। આવા પ્રસંગે મોટી મૂર્તિઓના વિસર્જન માટે તંત્ર દ્વારા ક્રેનની વ્યવસ્થા કરવી પડે છે, ત્યારે પોલીસે આ વર્ષથી નવા પ્રયોગની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહે તે માટે આ સંદેશ પણ પહોંચાડ્યો છે। સૌથી મોટો પ્રશ્ન એ હતો કે 10 ફૂટની મૂર્તિઓ એના માટે સ્થળ વિસર્જન કઈ રીતે કરવું। લોકોમાં એક માનસિક એવી ગ્રંથિ હતી કે સ્થળ વિસર્જન કરવા માટે ખાડો કરવો પડે અને ટેન્કર ભરીને પાણી નાખવું પડે, પણ નુકુમ સાહેબ જોડે અમે વાત કરીને તમને બધા મીડિયાને બોલાવ્યા છે અને આ એક વસ્તુ લાઈવ બતાવી છે કે સ્થળ વિસર્જન કરવા માટે 1 ઇંચ પણ ખાડો કરવાની જરૂર નથી। આ સ્થળ વિસર્જનનું મહત્વ જે ગણેશ ઉર્જા છે, આપણે જે આ પંડાલની અંદર ગણપતિ દાદાની સેવા કરીને જે આપણે વિસર્જન કરીને આ જે ગણેશ ઉર્જા પોતપોતાના ઘરની અંદર છંટકાવ કરીને એક પવિત્ર વાતાવરણ આપણે એક મેળવીએ ને ગણેશની ઉર્જા આપણને દર વર્ષે આખા વર્ષમાં આપણા ઘરમાં રહે એવું સર્વને નમ્ર અપીલ છે। ગણેશ મહોત્સવની ઉજવણીના મહત્વ સાથે લોકોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાની જાગૃતિ આવી છે, ત્યારે પોલીસના નવતર પ્રયોગમાં વધુને વધુ પંડાલ આયોજકો સહકાર આપે તેવી અપીલ પણ કરી છે। ગણેશ વિસર્જનને લઈ અનેક જે માન્યતાઓ પરંપરાઓ છે તેને તોડવા માટે અને એ અસ્થિઓ જે છે તેને વિસર્જિત ન થાય તેમની સાથે સ્મૃતિ રહે તે માટે હેતુથી શહેર પોલીસ દ્વારા આ વખતે ગણેશ વિસર્જનનો અનેકો મહાત્મ્ય જાળવવામાં આવે છે। ખાસ કરી આપ જે દ્રશ્યો જોઈ શકો છો, આ ગણેશ વિસર્જન સ્થળ વિસર્જન કહેવામાં આવી રહ્યું છે, જેની સાથે સાથે જે ઓછા પાણીમાં આ જે વિસર્જન છે તે સ્થળ ઉપર જ વિસર્જન કરી શકાય છે। પોલીસ દ્વારા એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આવી રીતે જો વિસર્જન કરવામાં આવશે તો
આસ્થાનું પ્રતીક જે ગણપતિ છે તે માટીના ગણપતિ છે તે સ્થળ ઉપર વિસર્જિત કરી શકાશે, સાથે સાથે પાણીનો પણ બચાવ કરી શકાશે। ત્યારે પોલીસ અનેક જે ગણેશ પંડાલો છે તેને આવી રીતે સાથે જોડી અને ગણેશ વિસર્જન પર સ્થળ વિસર્જન કરાવી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ। તો ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 21 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું છે। આ મૂર્તિ સમગ્ર ગુજરાતમાં સૌથી ઊંચી મૂર્તિ છે। આ મૂર્તિ ઘાસ અને માટીના મિશ્રણથી બનાવવામાં આવી છે। આ ગણેશજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો। અંદાજિત 10,000 જેટલા ભાવિક ભક્તોનો તેમાં સમાવેશ થઈ શકે છે। આ ગણેશોત્સવમાં રાસ ગરબા, ડાન્સ ચેમ્પિયનશિપ, મેસેજ સોંગ, કચ્છ ગોટ ટેલેન્ટ અને પોપ્યુલર સ્પીકર તેમજ કોલમ રાઇટર તથા જય વસાવડાના વક્તવ્ય જેવા અનેક કાર્યક્રમો અહીં રાખવામાં આવ્યા છે। બીજા સમાચારો તરફ નજર કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ 28 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે તો ડીઝલ 22 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે। ભાવ વધારાની જનજીવન પર અસર પડી રહી છે। અન્ય ચીજ વસ્તુઓના ભાવ ઉપર પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર પડી રહી છે। તો પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે। આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પ્રતિ લીટર 23 પૈસા અને 22 પૈસાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ભાવ વધારાની જનજીવન પર ખૂબ માઠી અસર પડી રહી છે। આ સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધતો હોય છે, જેના કારણે દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને મોંઘવારી માજા મૂકી રહી છે। આ વિશે વધુ જાણકારી માટે અમારા સહયોગી કામેશ આપણી સાથે જોડાયા છે। જી કામેશ, પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ વધારો જોવા મળી રહ્યો છે। જે જિલ્લાનું આપને જણાવી દઉં કે અત્યારે મળતી માહિતી અનુસાર પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો જોવા મળ્યો છે। પેટ્રોલમાં 28 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે। ભાવ વધારાએ અત્યારે કહી શકાય કે ભાઈ માજા મૂકી છે કે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો એક મહિનામાં સરેરાશ જોવા જાય તો 22 થી 23 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરાયો છે, જેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા તમામ ચીજ વસ્તુઓના ભાવ વધારા ઉપર પણ અસર જોવા મળી રહી છે અને જેને લીધે થઈને લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે। મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ હોય તેવા દાવા સાથે અગાઉ કોંગ્રેસે પણ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને વત્તા ઓછા પ્રમાણમાં ભારત બંધ આપેલું હતું તેને પણ વત્તા ઓછા પ્રમાણમાં સફળતા મળી હતી। જો કે હવે આ મામલે થઈને મોદી સરકાર એક્શનમાં છે અને આવતીકાલે શનિવારે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના મુદ્દે પણ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી અને આગળની કાર્યવાહી કરે કે જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર અંકુશ આવે તેવી પણ શક્યતા છે। જીલન જી બિલકુલ કામેશ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। સુરતમાં રેલવે સ્ટેશન પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। પ્લેટફોર્મ નંબર 1 પર 4 રાઉન્ડ ફાયરિંગ થયું। એક વ્યક્તિને આંખમાં ગોળી વાગી, ઘાયલ વ્યક્તિને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે। રેલવે પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। તો રેલવે સ્ટેશન પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। સુરત રેલવે સ્ટેશન પર ફાયરિંગ કરવામાં આવ્યું। પ્લેટફોર્મ નંબર 1 પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક વ્યક્તિને આંખની અંદર ગોળી વાગી ગઈ છે। ઘાયલ વ્યક્તિને હાલ તો સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે રેલવે પોલીસ આ અંગે વધુ તપાસ પણ કરી રહી છે। રાણકપુર એક્સપ્રેસમાંથી મોહમ્મદ યુસુફ નામનો એક ઈસમ ઉતરેલો અને તે પોતાના ઘર તરફ જવા માટે 1 નંબર સ્ટેશનથી જતો હતો। તે દરમિયાન એની સોંગલા ટાઈગર નામના માણસે એમની ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઈજા પામેલો પીઠના ભાગે ગોળી વાગતો એને તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલો અને સિવિલ હોસ્પિટલમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલો છે। એની સારવાર ચાલુ છે, એક્સરેની કાર્યવાહી ચાલુ છે। એને ડૉક્ટરશ્રીના જણાવ્યા પછી એમની ફરિયાદ લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। બંને લિમાયતના છે, એક જ મોહલ્લામાં રહેશે। શું હકીકત છે એ તો ફરિયાદ લીધા પછી જાણકારી મળી શકે। તોમતદાર ક્યાંથી એવો કોઈ જાણકારી નથી, પણ ફરિયાદી છે બોમ્બેથી રાણકપુર એક્સપ્રેસ આવતો હતો। ના, બંને સાથે નહોતા, ફરિયાદી એક જ સ્ટેશન ગાડીમાંથી ઉતરેલ છે। બસ એના માટે અમારા એલસીબીનો માણસ સ્ટાફને રવાના કરેલ છે એની તપાસ માટે।
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ફાયરિંગની ઘટના બની છે। મારી પાસે આપણે દ્રશ્યો બતાવીશ। પ્લેટફોર્મ નંબર 1 છે અને ત્યાં જ ફાયરિંગની ઘટના બની છે। અત્યારે પોલીસ, જે રેલવે પોલીસની ટીમ છે અને સ્થાનિક જે આરપીએફની ટીમ છે, જીઆરપીએફની ટીમ છે, અત્યારે પહોંચી છે અને તપાસ કરી રહી છે। આપણી સાથે એક व्यक्ति છે જેને આખી घटना પોતાની नजर सामने જોઈ હતી। तो बात करें, भाई आपका नाम क्या है और क्या हुआ था? मेरा नाम भल्लू, यूपी का रहने वाला हूँ। मेरे सामने पीछे से आया, आगे से वो फायरिंग कर रहा था। 2 गोली मारा भाई को, किधर लगी किधर लगी। मारने के बाद में वो उधर जाके बंदा वो गिर गया, वहाँ जाके पीछे गिर गया। तो हम लोग पीछे गए तो क्या हुआ, तो उसके बाद मालूम पड़ा कि वो तो गोली मारा। हम लोग तो दीपावली वो गणपति बप्पा का थक रहा है ना, अब ये पटाखा थक रहा है, वो थक रहा था। वो पिस्तौल से गोली चलाया, चलाने के बाद वो उधर को भाग गया। कुल कितना राउंड उसने फायरिंग किया था? उसने 1 राउंड उधर दागा, 2 राउंड तर ऊपर इधर मारा, 2 राउंड इधर किया। उसको गोली लगा, वो फिर क्या हुआ उसका? गोली लगने के बाद वो गिर गया वो बंदा इधर, फिर गिरते गिरते उधर को भाग गया। फिर वहाँ टांकी के पास वो अपना गिर गया। फिर वहाँ से पुलिस फायरिंग करने वाला भाग गया। चेहरा मैं भी बराबर नहीं देखा कि मैं लोडिंग करता हूँ पार्सल में। उधर से मैं भी बीकानेर लोड किया, उधर से आया और उसने देखा तो इधर अपना खून खराबा, उसके बाद भाग गया। क्या माहौल, फायरिंग हुआ, क्या माहौल था? माहौल बहुत भीड़ था उस समय, बीकानेर गाड़ी खड़ी थी, भीड़ बहुत थी। वो भीड़ में अपना काम बनाया और उधर निकल गया। जो जिस बंदे ने फायरिंग किया था वो कैसा दिखता था, किस तरह की उसकी हाइट बॉडी? नहीं, वो तो मेरे जितना लंबा था वो, मगर मैं पीछे से देखा, आगे से क्यों, मैं उस समय पार्सल भरने का था, मैं भर के अपना उधर चला गया। और वहाँ पे जाके देखा दौड़ के तो वो बंदा वहाँ पड़ा था। फिर पुलिस वाले ने फिर लेके गया उसको, उठा के रिक्शे में डाल के। फायरिंग કરવામાં આવ્યું છે। જે વ્યક્તિ ઘાયલ થયો તેને અત્યારે હોસ્પિટલમાં લઈ જાઓ, હોસ્પિટલમાં તેની સારવાર ચાલી છે। કોને ફાયરિંગ કર્યું છે અને જે ફાયરિંગ કરવાનું કારણ શું છે તેની તપાસ અત્યારે પોલીસે શરૂ કરી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત। થોડાક વર્ષો અગાઉ અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલ, બાપુનગર, ખોખરા, અમરાઈવાડી સહિત રામોલમાં ફ્રેક્ચર ગેંગ અને લાકડા ગેંગ દ્વારા આતંક ફેલાવાયો હતો, જેને પગલે પોલીસ અને પ્રજા ત્રાસી ગઈ હતી। ત્યારબાદ બંને ગેંગના સાગરીતોને જેલના હવાલે કરાયા હતા। બાદમાં ફરી લાકડા ગેંગે માથું ઉચકતા ફરી સ્થાનિક લોકો અને વેપારીઓને નિશાન બનાવી રામોલના એક વેપારી પર હુમલો કર્યો હતો। હુમલામાં વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયો હતો। જાહેરમાં લાકડા ગેંગે વેપારી પર હુમલો કર્યાની ઘટનાને પગલે રામોલ પોલીસે વેપારીની ફરિયાદને આધારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રામોલ સ્થિત એમની ઓફિસ છે, બરાબર? તો ત્યાં દીખા એમનું જે છે 4 જણા છે, એટલે અરુણ ચૌહાણ છે ને બબલુ ઉર્ફે અભિષેક રાજપૂત ને કાંચો, ને એ લોકો હતા। ને એ લોકો ડાયરેક્ટ દીઘા તલવારને ચાકુ લઈને ડાયરેક્ટ ઓફિસમાં ઘૂસી ગયા। હા, લાકડા ગેંગ ઓફિસે જ બેસે છે એ લોકો બધા। એ એમને દીઘા એલજીમાં દીઘા તાત્કાલિક સારવારમાં દાખલ કર્યા છે। એ બોલવાની કન્ડિશન અત્યારે છે નહીં। એ ભાઈને ફાઇનાન્સનો ઓટો ફાઇનાન્સનો ધંધો કર્યો। તો અરુણ ચૌહાણ 20 વર્ષથી ધંધો કરતો। ઘડી પડી ફોન કરે કે તું મૂડી છોડી દે, વ્યાજ છોડી દેવાનો, લઈશ નહીં તારા હાથ પગ તોડી નાખીશ। 2 વખત સાહેબ એવો હેરાન કર્યો એને। આજે છેલ્લા એના જાન ઉપર હુમલો કરી નાખ્યો। કોણ છે હુમલો કરનાર? એ અરુણ ચૌહાણ, પહેલા બી એ મારી ચૂક્યો છે આને। મોરબી જિલ્લાના શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવાનીએ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે। વિજય સરડવા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। રાજકોટની શિક્ષિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે। હાલ તો વિજય સરડવા ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે। અમદાવાદના નરોડામાં કોસ્મેટિકનો વેપાર કરતા એક જ પરિવારના સભ્યોના સામૂહિક આત્મહત્યામાં એક મોટો ખુલાસો થયો છે। પહેલા પતિ અને હવે પત્નીની સુસાઇડ નોટથી કેસમાં નવો વળાંક આવ્યો છે। ત્યારે એવું તો શું છે પત્નીની સુસાઇડ નોટમાં, જોઈએ આ વિશેષ રિપોર્ટમાં। પરિવારે કરી સામૂહિક આત્મહત્યા, કેસમાં આવ્યો નવો વળાંક। પત્નીની સ્યુસાઇડ નોટમાં મોટો ખુલાસો। શું પતિ હતો માનસિક રીતે અસ્થિર? શું ઘર કંકાસે લીધો પરિવારનો ભોગ? અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રિવેદી પરિવારના સભ્યોની સામૂહિક આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે।
કોસ્મેટિકના વેપારીએ પત્ની અને 16 વર્ષીય પુત્રી સાથે પોતે પણ આત્મહત્યા કરી લીધી. તપાસ દરમિયાન પોલીસને પહેલા કૃણાલની સ્યુસાઇડ નોટ મળી, ત્યારે આજે પત્નીની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પણ કાળી શક્તિનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારિક અથવા આર્થિક હોવાનું માનવામાં આવતું હતું. સાથે કૃણાલની સ્યુસાઇડ નોટ સામે આવતા કાળી વિદ્યા જવાબદાર હોવાની ચર્ચા શરૂ હતી. પરંતુ પોલીસ તપાસમાં થયો એક ચોંકાવનારો ખુલાસો. બીજી સુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરેલ છે અને આ જે બનાવ છે આ બનાવમાં 11 તારીખે પોલીસને ખબર પડી કે આવી રીતના બનાવ બન્યા છે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ગઈ અને આ જે સુસાઇડ નોટ મળી છે એ બનાવ 8 તારીખના છે, જ્યારે જે મરણ જનાર છે એને પોતાના ડ્રાઈવરને 3 સૂટકેસ આપ્યા હતા અને આ 3 સૂટકેસમાંથી એક સૂટકેસમાં આજે પોતાની પત્નીની અક્ષરમાં લખેલ સુસાઇડ નોટ એમાં મળેલ છે. સ્યુસાઇડ નોટમાં કૃણાલની પત્નીએ પોતાના માતા પિતાને સંબોધીને એક નોટ લખી હતી, જેણે કર્યા છે ચોંકાવનારા ખુલાસા. पत्नी सुसाइड नोट में पण काली शक्तिनो छे उल्लेख. क्योंकि ये जीवन की सभी तकलीफ का कारण वो ही रही, क्योंकि कोई लड़की कृणाल को चाहती थी, पर उसने इन लोगों को कहा था कृणाल अपने माँ बाप को कहकर शादी करना चाहता था, लेकिन उस लड़की ने बाद में सुसाइड कर लिया था. इसके कारण इतनी सभी परेशानियां आ रही थीं. कृणाल को ले जाने के लिए बार बार कहती थी और कई बार गलत काम भी करवाती थी. इससे परेशानियां बढ़ती ही जा रही थीं. अब असहनीय हो गया था, क्योंकि वो श्रीनी पर भी हमला करने लगी थी. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કૃણાલ ત્રિવેદી માનસિક બીમારીથી પીડાતો હતો અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે એક સુખી પરિવાર હતો ન હતો થઈ ગયો. માજી દ્વારા જે વાતચીતમાં વાત આવી કે એ 15-20 વર્ષ પહેલાનો બનાવ છે અને બેનનું નામ શું છે વિગત એ માજીને પણ ખબર નથી અને બીજા જે કુટુંબીજનો છે એમને પણ અત્યારે એમની માહિતી નથી. પણ અત્યારે જે બનાવમાં જે મેઇન રીઝન જે લાગે છે એ કુનાલભાઈના એગ્રેસિવ બિહેવિયર હતા, જેના લીધે આ બધું બનાવ આગળ જે ફેમિલી મેમ્બર્સમાં જે ડિસ્ટર્બન્સ થઈ હતી એ બનાવ બનવામાં હતા. સમગ્ર મામલે સવાલ એ થાય કે કોણ છે એ યુવતી જેનો પત્રમાં ઉલ્લેખ છે. આત્મહત્યા બાદ પરેશાન કરતી આત્માનું તથ્ય શું છે? શું કૃણાલે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે તે કાળી શક્તિ આ જ હતી? શું ખરેખર પરિવાર કાળી શક્તિથી પરેશાન હતો કે પછી બીજું કોઈ કારણ છે? ત્યારે પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર મામલા પરથી પડદો ઉંચકાશે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજે પણ વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાંથી 1 અને ગ્રામ્ય પંથકમાંથી 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો આંક હવે 11 પર પહોંચી ગયો છે, જેમાંથી ગઈકાલે એક યુવતીનું મોત થયું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 18મી તારીખે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમ કરવામાં આવશે, જેને લઈ આજે વિધાનસભાના સત્રની રણનીતિને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજવામાં આવશે. ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 3 કલાકે આ બેઠક કરવામાં આવશે, જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં રાજ્ય સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના નેશનલ હાઈવેને લઈને કેન્દ્રની નવી જાહેરાત કરી છે, જેમાં ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટી પ્રોગ્રામ હેઠળ 2018-19 માટે ગુજરાત રાજ્યને 200 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. પરિવહન મંત્રાલય દ્વારા 9 જુદા જુદા કામ માટે ફંડ આપવામાં આવ્યું છે, જેમાં દાંતીવાડા કુચવાડા રોડની મજબૂતી માટે 20 કરોડ, ચાંદીસર દાંતીવાડા માર્ગની મજબૂતી માટે 20 કરોડ તેમજ કોડીનાર વેલણ કોટડા માર્ગની મજબૂતાઈ માટે 24.74 કરોડ ફાળવાયા છે.
તો દેલવાડા, અહેમદપુર, માંડવી, વાંસોજ માટે 15 કરોડ, મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા કાળુ નદી પર કોઝવે માટે 40 કરોડ અને આહવા નવાપુરા માટે 43.88 કરોડ ફાળવાય છે। ગાગરડી, ગરબાડા, જાંબુઆ દરવાજા માટે 6 કરોડ, ઝાલોદ તાલુકા ચકલિયા નાની મોડી માર્ગ પર અનાસ નદી પર પુલ માટે 15.90 કરોડ તેમજ વાયદા, સીતાપુર, ખાંભોડિયા, બિલીમોરા માટે 13.20 કરોડ ફાળવાયા છે, જેમાં આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડી ઝડપથી કામ શરૂ કરવામાં આવશે। અમારી સરકારે છેલ્લા 4 વર્ષની અંદર 92,000 કિલોમીટર નેશનલ હાઈવેના કામો આગળ વધાર્યા છે। અમને વિરાસતની અંદર 94,000 કિલોમીટર નેશનલ હાઈવે મળ્યા હતા। 2022 સુધીની અંદર નવા 1 લાખ કિલોમીટર નેશનલ હાઈવેને જોડવા માટે અમે 32,000 કિલોમીટર નેશનલ હાઈવે નવા બનાવી દીધા છે। 53,000 કિલોમીટર નેશનલ હાઈવે અત્યારે ઓનગોઈંગ છે। રાજકોટમાં અમીન માર્ગ નજીક જૈન સમાજ દ્વારા ડુંગર દરબાર ખાતે સૌપ્રથમ વખત સામૂહિક પ્રતિક્રમણ કરવામાં આવ્યું। આ પ્રતિક્રમણમાં 12,000થી વધુ જૈન સમાજના લોકોએ સામૂહિક પ્રતિક્રમણ કર્યું। જૈન સમાજે 75 સતીજીઓના સાનિધ્યમાં કરેલા સામૂહિક પ્રતિક્રમણ દ્વારા એક્યતાનો નવો ઇતિહાસ રચ્યો છે, જેને લઈને આ ઘટનાની વર્લ્ડ રેકોર્ડની વિવિધ બુકોમાં એન્ટ્રી કરવામાં આવનાર છે। સંવત્સરીના પવિત્ર દિવસે નમ્ર મુનિ મહારાજની આગેવાનીમાં કરવામાં આવેલા પ્રતિક્રમણમાં જૈન ઉપરાંત અન્ય સમાજના ભાઈઓ બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને 12,500 ભાવિકોએ એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું। આખા વર્ષ દરમિયાન જે કાંઈ ભૂલો થયો હોય એનું ક્ષમા યાચના સમૂહની અંદર એટલે આ પ્રતિક્રમણની અંદર એક ઇતિહાસ સર્જાઈ ગયો છે। ભારતભરની અંદર 11,000 ઉપરાંત ભાવુકો આરાધનાઓ રાજકોટમાં લાભ લે છે। એ રાજકોટ માટે જ નહીં પણ સમગ્ર ભારત માટે થઈને આ એક રેકોર્ડ છે। તો રાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24।